વેલકમ ટુ તરુ ને જીગુની દુનિયા દોસ્તો, ફરીથી આ નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. આજે આપણે બનાવીશું બ્રુસ્કેટા. આ એક ઇટાલિયન એપિટાઇઝર ડિશ છે જે બ્રેકફાસ્ટ કે લાઇટ લંચ તરીકે સ્નેક તરીકે બી લેવાય છે. એના માટે આપણે રોમા ટમાટો જોશે. તો આ રોમા ટમાટોને આપણે ડીસીડ કરી લેવાના છે, એટલે કે બધા બિયા કાઢી લેવાના છે. અને બધા જ બિયા નીકળી જાય એ પછી બધા જ ટમાટાને ચોપ કરી દેવાના છે. ઘણા લોકો મોટા ચોપ કરે, ઘણા લોકો ઝીણા. ઇટ્સ ઓલ ડિપેન્ડ્સ ઓન યોર નીડ, ટેસ્ટ અને તમને જેવું ગમે એવું. એટલે આ બધા ડીસીડ કરી લીધા છે. હવે એને હું એકદમ સ્મોલ ચોપ કરીશ, કારણ કે મને ઝીણા સરસ સ્મોલ ચોપ કરેલા ટમેટાં ગમતા હોય છે. એટલે આ આશરે મેં લીધા છે 5 ટમેટાં, કારણ કે આ લાઇટ બ્રંચ જેવું કરવાનું છે. બધા ટમેટાં ઝીણા સરસ સમારીને રેડી થઈ ગયા છે. અને 2 બોલમાં ટ્રાન્સફર કરીશું આપણે, કારણ એક બોલમાં હું અનિયન લઈશ અને બીજામાં નહીં. મારા સનને અનિયન નથી ભાવતી, એટલે હવે રેડ અનિયન લઈને ઝીણી ચોપ કરીશું. મેં 2 લીધી હતી, પણ એકમાં કામ થઈ ગયું, એટલે બીજી હવે હું સ્ટોર કરી દઈશ, નહીં વાપરું. એને પણ એકદમ સરસ ઝીણી આ રીતે સમારી લઈશું. એ સમારાઈ ગઈ છે. એને આપણે મોટા બોલમાં, જે અમારો બોલ છે મારો અને હસબન્ડનો, એમાં લઈશ. અમારા ગાર્ડનમાં એક સરસ હર્બ લીવ ઉગે છે, એ નાખ્યા છે ફ્લેવર માટે. નામ મને નથી ખબર, પણ હું જરૂરથી જણાવીશ. અજમા જેવો ટેસ્ટ આવે છે. એની અંદર હવે આપણે લીંબુ નાખીશું. નોર્મલી લોકો વિનેગર નાખે છે, મારી પાસે આજે નથી તો મેં લીંબુ લીધું છે. હવે ફેટા ચીઝ ઉપરથી બી નાખી શકો, પણ મેં થોડી અંદર પણ મિક્સ કરી છે ટેસ્ટ માટે. તો બંનેમાં થોડી થોડી ફેટા ચીઝ. હવે મીઠું સ્વાદ અનુસાર. ગાર્લિકની પેસ્ટ છે. આ છે હાલ્યાપીનો બ્રેડ, સાવરડો, જેમાં હાલ્યાપીનો મરચાં નાખ્યા છે. એમાં ઓલિવ ઓઇલ સ્પ્રે કરીને એને થોડા શેકી લઈશું, ટોસ્ટ ટાઈપ બનાવી લઈશું. આ પહેલી વાર મેં હાલ્યાપીનો ટોસ્ટ સાવરડો યુઝ કર્યો છે, પણ ઘણો સરસ ટેસ્ટ આવે છે. આ ટોસ્ટ રેડી છે એકદમ સરસ ઓલિવ ઓઇલમાં. હવે એની પર આપણે આ જે ટમેટાનું જે આપણે બનાવ્યું છે મિશ્રણ, એને પાથરી દઈશું ઉપર સરસ રીતે. આખી બ્રેડમાં ફેલાઈ જવું જોઈએ, બ્રેડ ન દેખાય એ રીતે. એકદમ વ્યવસ્થિત ટોપિંગ બધી બાજુ આવી જાય એ રીતે આપણે વ્યવસ્થિત પાથરીશું. એક્સ્ટ્રા ફેટા ચીઝ નાખું છું, જે મારા સનને મને બહુ જ ભાવે છે. એમાં પણ ઓલિવ ઓઇલ છે, એટલે ઉપરથી હું ઓલિવ ઓઇલ ડ્રિઝલ નહીં કરું. એમાં ઘણું ઓઇલ છે, એટલે ઓલિવ બહુ નાખવાનું ઓઇલ જણાતી નથી. તૈયાર છે આપણી આ ટોસ્ટ બ્રુસ્કેટા કે બ્રુસ્કેટા ઇટાલિયન એપિટાઇઝર. આ મારા સન માટે હું તૈયાર કરું છું, જેમાં અનિયન નથી. એને બહુ જ ગમે છે અનિયન વગરનું. ક્યારેક ક્યારેક એને અનિયન કાચી ખાવી નથી ગમતી, બ્રેકફાસ્ટ છે એટલે. તો એની હું સરસ તૈયાર કરી લઈશ. તો આ એકદમ ઇઝી ઇટાલિયન એપિટાઇઝર તૈયાર છે. લાઇટ લંચ, લાઇટ બ્રંચ કે સરસ મજાનું વીકેન્ડ માટેનું બ્રેકફાસ્ટ તૈયાર છે. તો બંને રીતે ડુંગળીવાળી કે ડુંગળી વગરની બનાવી શકો છો. તમે આમાં દરેક વસ્તુનું માપ, પ્રમાણ વધતું ઓછું કરી શકો છો. આમાં બેઝિલ પણ મુખ્ય ઇન્ગ્રીડિયન્ટ છે. આજે મારી પાસે નથી, એટલે બેઝિલ નથી નાખ્યું. એટલે આપણું આ તૈયાર છે, જુઓ, રેડી છે ખાવા માટે. તો જણાવો આ વિડીયો કેવો લાગ્યો દોસ્તો. ઇટાલિયન લાઇટ એપિટાઇઝર બ્રુસ્કેટા. આવી રીતે અવનવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરજો ચેનલને, લાઈક કરો, શેર કરો, એને વધુને વધુ આગળ વધારો, જેથી કરીને બહુ બધા લોકો જોઈ શકે. ફરીથી જલ્દીથી મળીશું. જય શ્રી કૃષ્ણ દોસ્તો.